તો એસઆઈટી ની ટીમને નમ્ર વિનંતી છે કે જેના ઉપર શંકા છે જયરાજ ઉપર, તો આ જયરાજની તો ધરપકડ કરો. નમસ્કાર મિત્રો, બગદાણાની બબાલની વચ્ચે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે એસઆઈટીની ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, તપાસ ચાલુ કરવામાં આવી છે. પરંતુ હવે એસઆઈટીની ટીમ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એ જ ધરપકડ થતા અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો મેદાનમાં આવે છે અને સીધા જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે નવનીતભાઈ દ્વારા સીધું નામ જયરાજ આહિરનું આપવામાં આવ્યું છે, તો પછી તેમની ધરપકડ કે તેમની પૂછપરછ કેમ કરવામાં નથી આવી રહી. એક તરફ અત્યારે હાલ બગદાણા બબાલને લઈ એસઆઈટીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સૌથી પહેલા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એ બાદ ફરી એક વખત બીજા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી અને હવે એસઆઈટીની ટીમ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો તેના વિશે વાત કરવામાં આવે તો કાના ભીખા કામરિયા એક વ્યક્તિ, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને હવે આ સમગ્ર મામલે કોળી સમાજના એક આગેવાન મેદાનમાં આવે છે. જી હા મિત્રો, તેમનું શું કહેવું છે તે પણ પહેલા આપણે સાંભળી લઈએ. જય સંવિધાન. નવનીતભાઈ ઉપર થયેલા હુમલા ને અનુસંધાને કોદિયા ગામમાંથી કાનો અને ભૂરો આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. તો એસઆઈટીની ટીમને નમ્ર વિનંતી છે કે જેના ઉપર શંકા છે જયરાજ ઉપર, તો આ જયરાજની તો ધરપકડ કરો, એને પૂછો તો ખરી કે હકીકત શું છે. એટલે આ ગોળ 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 જે તમે ઘુમરીએ ચડ્યા છો અને આખા સમાજને આ ગુજરાતને ચડાવી રહ્યા છો, તો હવે તમારે પણ વિચારવું પડે પોલીસને ક્યાં સુધી શંકાના દાયરામાં રાખશો ભાઈ. એટલે જેના ઉપર શંકા છે તેને પેલા પકડો અને તેની પૂછપરછ કરો.